લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ છે। આપ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે। ચૈતર વસાવાના નામની જાહેરાત સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે। ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરાતા કોંગ્રેસ નેતાનું નિવેદન, ચૈતર વસાવાના નામની જાહેરાત યોગ્ય નથી તેવું સંદીપ માંગરોલાએ નિવેદન આપ્યું છે। કોંગ્રેસ સાથે ચર્ચા વિના જ ઉમેદવાર જાહેર કરી દેવાયા। હવે અમને તો એમાં કોઈ ફરક પડતો નથી। ઇન્ડિયા ગઠબંધન એમનું થાય કે નહીં થાય ને આપ પાર્ટી ને કોંગ્રેસ બંને અલગ અલગ રીતના કે ભેગા મળીને લડે તો પણ ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા જીતવાની એટલે જીતવાની જ। આ તો સંદીપ માંગરોલાની વાત કહું, પેલું ઊંટ ચાલતો હોય અને ઊંટનું હોઠ લબડતું હોય અને શિયાળ પાછળ પાછળ જાય ને શિયાળને એવું કે આ હોઠ ક્યારે પડે ને હું ખાઉં, ક્યારે પડે ને હું ખાઉં, એના જેવું છે। આ જે જાહેરાત છે એ પ્રીમેચ્યોર જાહેરાત છે અને ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીને આવા નિવેદનોથી ફાયદો થતો હોય છે। ગઠબંધનનો ધર્મ એ કહે છે કે ગઠબંધનમાં બેઠા પછી સામૂહિક રીતે ચર્ચા કરીને આ બાબતોનો નિર્ણય થવો જોઈએ।